રાયસંગજી ઠાકોરના મૃતદેહને હાલમાં વતન લાવવામાં આવ્યો હતો। રાયસંગજી ઠાકોરના જીવન વિશે વાત કરીએ તો સલીમપુર ગામના રહેવાસી સવાજી ઠાકોરના પુત્ર રાયસંગજીએ કોલેજ પૂરી કરી અને સેનામાં ફોર્મ ભર્યું હતું। પહેલા જ પ્રયત્નમાં પરીક્ષા પાસ કરી અને 2017માં તેમની આર્મીમાં પસંદગી થઈ હતી અને ત્યારબાદ મિત્રો અત્યારે જે દુઃખદ ઘટના સામે આવી છે, જમ્મુ ખાતે તે ફરજ બજાવી રહ્યા હતા। હાલ જમવા માટે સિક્કિમમાં ફરજ સોંપાઈ હતી તેવા સમાચાર સામે આવ્યા છે અને શહીદ જવાન રાયસંગજી ઠાકોરના લગ્ન જીવનમાં 2019ની અંદર ગોરસણા ગામને રહેતા અનુપમની દીકરી અસ્મિતા સાથે લગ્ન થયા હતા તેવા સમાચાર છે। જ્યારે હાલમાં સમાચાર સામે આવ્યા છે કે 4 દિવસ અગાઉ સિક્કિમમાં ફરજ બજાવી રહેલા હાલમાં આર્મી જવાન રાયસંગજી ઠાકોર તિસ્કા નદીની અંદર લાપતા થયા હતા અને આ ઘટનામાં 4 દિવસ બાદ તેમના મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર ઘટનાની અંદર આર્મી જવાનનું મોત થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે। હાલમાં આર્મી જવાન શહીદ થયા છે તેને લઈ તમે જરૂરથી કોમેન્ટની અંદર મિત્રો ઓમ શાંતિ લખજો અને જય હિન્દ જરૂરથી લખીને નાખજો મિત્રો। જરૂરથી મિત્રો તમે આ આર્મી જવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા માંગતા હો તો જરૂરથી કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો। હાલ રાયસંગજી ઠાકોર લાપતા થયા પરંતુ આજે તેમનો મૃતદેહ જે છે તે વતન લાવવામાં આવ્યો હતો અને વતનની અંદર શોકની લાગણી પણ છવાઈ હતી તેવા પણ ઘણા બધા સમાચાર સામે આવ્યા છે। આવી રીતે ખરેખર દુઃખદ ઘટના રાયસંગજી ઠાકોરને લઈ અને પરિવારમાં અત્યારે દુઃખની લાગણી છવાઈ રહી છે।